શરીર છે ગમે એટલું સાચવીએ, ગમે એટલું ધ્યાન રાખીએ, છતાં પણ કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીઓ પણ આવી શકે. આપણા હાથમાં બધું છે નહીં, આ તો બધાએ સ્વીકારવું જ રહ્યું. પણ છતાંય જ્યારે આવી ગંભીર બીમારીઓ આપણને લાગુ થઈ છે, એ જ્યારે આપણને ખબર પડે ત્યાર પછી એ વ્યક્તિને મનમાં અંદરને અંદર સતત એ ગંભીર બીમારીનો ડર સતાવતો હોય. એના કારણે એના આગળના જે દિવસો, બાકી રહેલા દિવસો હોય, એ સારી રીતે ઘણી વખત જીવી પણ ના શકતા હોય, અને ડરના કારણે જેટલું જીવવાના હોય એનાથી પણ ઓછું જીવે એવું પણ બનતું હોય. ત્યારે આવા સમયે જો કોઈ હકારાત્મક ઉર્જા, કોઈ સારા વિચારો, મન મજબૂત કરે એવી બાબત જો સતત મનમાં રહ્યા કરતી હોય ને, તો માણસનું આગળનું જે જીવન છે એ એક હકારાત્મક ઉર્જાથી જીવી શકે, અને આજુબાજુના જે એમના સગા સ્નેહીઓ હોય એમને પણ એક ઉર્જા મળે. નહીં તો એને પણ દુઃખ લાગતું હોય છે. ભગવાન અને સંત હંમેશા મારી સાથે છે એવો વિચાર સદાય કરનાર અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત જે થયેલો વ્યક્તિ હોય, એની માનસિક સ્થિતિ એવી હોય કે એ ગમે એવી ગંભીર બીમારીઓમાં પણ સ્વસ્થ રહે અને હકારાત્મક અભિગમ રાખે, અને બીજાને પણ હકારાત્મક વાતો કહે, જેનાથી એ પણ મનથી હારે નહીં. આવા જ એક હરિભક્ત લંડનના રહેવાસી જયેશભાઈ સોની, જેમને સ્ક્લેરોડર્મા નામનો એક રોગ લાગુ થયો, પછી શું વિચારને કારણે એ હંમેશા આનંદમાં રહે છે, એ પોતાના જ મુખેથી આપણે આગળની વિડીયોમાં નિહાળીએ. વધતી જતી બીમારી અને માંદગીમાં પણ જાણે એમની અલમસ્તા અને મોજ વધતી જતી. 2014માં આ જયેશભાઈને સ્ક્લેરોડર્મા નામનો રોગ થયો. અત્યંત પીડાદાયક આ રોગ, એમાં ફેફસા કામ કરે નહીં, શ્વાસ લેવામાં પણ અતિશય તકલીફ થાય. ડોક્ટરોએ એમના રોગ માટે કહી દીધું કે આ રોગનો કોઈ ઈલાજ નથી. છેલ્લા કેટલાય મહિનાઓ સુધી તો આ જયેશભાઈ સંપૂર્ણપણે પથારી વસાયા, કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શક્યા નહોતા, અને જીવનના છેલ્લા 5 વર્ષ તો અત્યંત પીડાતા રહ્યા. પણ છતાં આવી દારૂણ અને ભયંકર પરિસ્થિતિમાં પણ જાણે મસ્તીને માણતા હોય, અલમસ્તાઈને લૂંટતા હોય, અને પ્રગટની પ્રાપ્તિના કેફે એવા અલમસ્ત રહેતા હોય, એના દર્શન તો જ્યારે એમના શબ્દો સાંભળીએ ત્યારે જ આપણે પ્રત્યક્ષ અનુભવાય કે મારાથી હવે હલનચલન થાય નહીં. બહુ વધારે આજે આટલી વાતો થાય છે, મહારાજની કૃપા છે. બાકી અવાજ બહાર આવે નહીં, ઉધરસ આવ્યા કરે, શરીરમાં શક્તિ ન રહે. ધીઝ આર ઓલ ધ સિમ્પટમ્સ. એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે, અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે, બાપાના જીવન ચરિત્ર વાંચવાનો ટાઈમ મળે છે. નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય. હવે એવું લાગે છે કે હવે બાપાએ મહેરબાની કરી તો ઘરે બેસી અને હું ને મારી વાઈફ બંને સત્સંગની અંદર આગળ વધતા જઈએ છીએ. રોજ કથા વાર્તા વધારે થાય છે, રોજ એકબીજાની સાથે નિરૂપણો થાય. તો આ જન્મનું જે કામ કરવાનું હતું ને, એ આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા. તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને, તો કે સત્પુરુષ તમારા 100 જન્મ 200 જન્મના પાપ હોય ને, એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે. સો હી હેઝ મેડ ધીસ હોલ ટ્રેક ફોર મી, કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો. કારણ કે ઓલી બાજુ હું દારૂ પીતો હતો, મીઠ ખાતો હતો, સિગરેટો પીતો હતો, તમાકુ ખાતો હતો, રખડવા જતો હતો, કાંદા લસણ તો એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં. તો એ બાજુનું જો હું ચાલુ હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત. કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ ઓફ મની, આઈ ડિડન્ટ કેર. અને પછી એટલે અહીંયા આવ્યો તો મને એ સમજમાં આવી, અને નો મેટર ફોર વોટ રીઝન વી નેવર એક પણ શનિવારની સભા છોડી નથી આટલા વર્ષોની અંદર. કારણ કે મેં એક વસ્તુ ફોકસ રાખી હતી કે બીજું બધું મારા જીવનમાંથી જાય, પણ દેર શુડ નોટ બી અ ટર્ન કે જ્યાંથી હું સત્સંગમાંથી ઉતરી જાઉં. આ બધી બીમારી છે, જે વસ્તુ ઇમમટીરિયલ જેવી ગમે ત્યારે શરીર તો મૂકી દેવાનું છે. એટલે કાંઈ વધારે પડતું બહાર રખડતો હો કે બે જીમમાં જઈ આવ્યો હો કે પછી ડઝન્ટ મેટર, 25 વર્ષ પછી મૂકી દેવાનું છે. તો એ 25 વર્ષ તો પાપ ભેગા કરવામાં જશે, પણ મારા જેટલા બી વખત છે એ ભગવાનની પૂજામાં તો જાય છે.
જેટલો બી સમય છે એ બાપાની રાજીપોનો વિચારમાં તો જાય છે. એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ જીવનમાં. ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. કે જ્યારે હવે ડૉક્ટર એમ કહે છે કે આને કોઈ દવા અને કોઈ બી ટેસ્ટિંગ કે કોઈ બી જાતના CT સ્કેન્સ એવરીથિંગ ઇઝ ઇમટીરિયલ. કે હવે જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ અને વેઇટ ફોર ધ ટાઈમ ટુ ગો. પણ હજી બી આપણું મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે? એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા, અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય, અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે ન રહેવો એને શું ફરક પડે છે? એમ પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે, કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનું. એમ અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું? એમ અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો, અને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. તો આપણે જે આ જયેશભાઈ સોનીના અંગત અનુભવ અને એમના વિચારો સાંભળ્યા, એ ખરેખર મોક્ષની અવસ્થામાં જીવતા હોય અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત થયેલા હોય ત્યારે જ આવા વાક્યો આવી અવસ્થામાં કોઈ વ્યક્તિના મુખેથી નીકળી શકે. તો વંદન છે આવા ભક્તોને કે જે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ બીજાને પણ પ્રેરણારૂપ બને એવું ઉદાહરણ પૂરું પાડે છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ક્યારેય કોઈને પણ આવા પ્રકારની કોઈ પણ ગંભીર બીમારીઓ લાગુ ન પડે, અને ક્યારેય કોઈ પણને વિપરીત પરિસ્થિતિ આવી જાય તો જેમ જયેશભાઈએ પોતાનું મનોબળ મક્કમ રાખેલું એવી રીતે આપણે બધા પણ આપણું મનોબળ મક્કમ રાખીએ તો આવી પરિસ્થિતિનો પણ સામનો આરામથી કરી શકાય. બધાને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી શકો છો અને બીજાને શેર પણ કરી શકો છો.